ગુજરાતી ભાષામાં પ્રખ્યાત ધ લવારી શોએ 10 દેશો પાર કરી 13 મિલિયનથી વધુ દર્શકોનું માન જીતી લીધું. 2011માં લવારી શો તરીકે શરૂ થયેલી એક યાત્રા આજે એક વૈશ્વિક સંસ્કૃતિ આંદોલનમાં પરિવર્તિત થઈ ચૂકી છે. ગુજરાતીની પ્રથમ કોમેડી કલેક્ટિવ ધ કોમેડી ફેક્ટરી દ્વારા અમદાવાદમાં આયોજિત પત્રકાર પરિષદમાં છેલ્લા 14 વર્ષથી ગુજરાતમાં એક પેરેલલ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી ઊભી કરવાનું જશમાન કરવામાં આવ્યું છે. તેની સાથે ધ લવારી શોની વૈશ્વિક સફળતાનો ઉલ્લાસ ઉજવાયો છે. 13 મિલિયનથી વધુ વ્યૂઝ અને 10 દેશોમાં 87 લાઈવ શોઝ સાથે ધ લવારી શો હવે સૌથી મોટો ગુજરાતી કોમેડી ટૂર બની ગયું છે. સમગ્ર વિશ્વના સૌથી સફળ પ્રદેશીય કોમેડી ટૂરોમાં સામેલ થયો છે. મનન દેસાઈ, ચિરાયુ મિસ્ત્રી, દીપ વૈદ અને ઓમ ભટ્ટ જેવા જાણીતા કલાકારો દ્વારા રજૂ થયો આ શો સંપૂર્ણપણે અનસ્ક્રિપ્ટેડ છે. ડબલિનથી લઈ દુબઈ, બર્લિન અને બેંકોક સુધી દુનિયાના ગુજરાતીમાં પ્રખ્યાત બન્યો છે. 2025ના અંત સુધીમાં 100 શોઝ પૂર્ણ કરવાની તૈયારીમાં છે, જેમાં મુંબઈ, અમદાવાદ, સિંગાપોર અને બેંકોકનો સમાવેશ થાય છે. આગામી શો માટે દુબઈ, નાઇરોબી, તાંઝાનિયા અને વધુ શહેરોની તૈયારીઓ ચાલુ છે. 4 કલાકારો દ્વારા તેમની યાત્રાને લોકોના હૃદયમાં ઘર કરી જવા પાછળના વિચારો પ્રસ્તુત કર્યા હતા. મારું નામ છે મનન દેસાઈ અને હું ધ લવારી શો નો એક કોમેડિયન છું, એક કલાકાર છું અને અમારો આ ધ લવારી શો છેલ્લા આ વર્ષની અંદર 2025ના અંદર અમે ઘણા બધા પ્રોગ્રામ કર્યા, જેમાં 10 અલગ અલગ દેશોમાં અમે પરફોર્મ કર્યું છે. આ એક સૌથી મોટી નોન ગરબા ઇવેન્ટ છે કે જેમાં ગુજરાતી મનોરંજનને આટલો બધો પ્રેમ, સહકાર અને લાગણી મળેલી છે અને ગુજરાતી મનોરંજનનું ભવિષ્ય ઘણું સારું છે એવું દ્રઢપણે હું માનું છું. અમે USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, નેધરલેન્ડ, ફ્રાન્સ અને બીજી ઘણા બધા અદ્ભુત દેશોમાં ગુજરાતીઓને હસાવ્યા છે, ખળખળાટ હસાવ્યા છે, ખુરશી પરથી પડી જાય એટલા બધા હસાવ્યા છે અને તે બદલ દરેક ગુજરાતીનો અમે આભાર માનીએ છીએ. ખાસ કરીને બહારથી વિદેશમાં શો કરી રહ્યા છે, ત્યાં કને કેવો અનુભવ રહે છે? ગુજરાતીઓ પ્રત્યેની જે આખી જે તમારી જે ટીમ જ્યારે ત્યાં જાય છે ત્યારે કેવો અનુભવ રહે છે? અનુભવ સર્વશ્રેષ્ઠ રહ્યો છે. ઘણીવાર તો એવું થાય છે કે જેટલું ભારત દેશમાં પ્રેમ મળ્યો છે એના કરતાં બમણો પ્રેમ બહાર મળે છે, કારણ કે ત્યાં અમે જ્યારે પરફોર્મ કરવા જઈએ છીએ, અહીંયા તો અમે વારંવાર પરફોર્મ કરતા હોઈએ છીએ, ભલે અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ કે પછી મુંબઈ હોય, પણ બહારના દેશમાં અમે ભાગ્ય 2 વર્ષે એકવાર કે 1.5 વર્ષે એકવાર જતા હોઈએ છીએ અને એના કારણે એમના માટે એક નવીનતા હોય છે અને પહેલી વખતે જુએ છે, એટલા માટે અમને ઘણો બધો એના કારણે પ્રેમ મળે છે, પ્રતિસાદ મળે છે અને એટલા જ માટે અમને બહારની ઓડિયન્સ અને આપણી ઓડિયન્સ, ભારત દેશની ઓડિયન્સ, ખાસ કરીને ગુજરાતની ઓડિયન્સ બંને પોતપોતાની રીતે એટલી મસ્ત છે, મજા આવે છે. સ્ક્રિપ્ટ વાંચીને રોલ કરવો અને એક્ટિંગ કરવી અને કોમેડી કરવી, કેટલો તફાવત જોવા મળે અને કઈ તમારી ચેલેન્જ? બહુ મોટો તફાવત છે બંને વચ્ચે. સ્ક્રિપ્ટમાં તમે કોઈ બીજાના શબ્દો બોલી રહ્યા છો, પણ કોમેડીમાં તમે પોતાના શબ્દો બોલો છો, એટલે જ્યારે તમે પોતાના શબ્દોમાં વાત કરો તો વાત તમારા ઓડિયન્સ સુધી વધારે સારી રીતે પહોંચે છે, દર્શકને વધારે એમાં પ્રેમ મળે છે. પણ કોઈ બીજાની સ્ક્રિપ્ટ લખેલી હોય, ભલે એમાં દીપ અને ઓમ વધારે કહી શકશે, કારણ કે લોકો મંજાયેલા કલાકારો છે, એક્ટર્સ છે, એટલે એ લોકોને આના વિશે વધારે જાણ રહેશે, પણ પોતાના શબ્દો બોલવાની મજા અલગ જ છે. મેમ આવ્યા છે, દર્શન કર્યા, બહુ બધા સેલિબ્રિટી અને લાઈક ફેમસ લોકો આવ્યા છે અને હજી સુધી અમે 55 એપિસોડ કાઢ્યા છે યુટ્યુબ પર, જેના ટોટલ ફેસબુક 130 મિલિયનથી પણ વધારે વ્યૂઝ થયા છે, એટલે સારું ચાલે કહેવાય. કેવો અનુભવ રહે છે આજે જ્યારે તમે કરતા હો છો લાઈવ કોમેડી સાથે એક સાથે અલગ ત્યારે જે આખી જે સ્ક્રિપ્ટ છે તમારી જે લાઈવ પરફોર્મન્સ કેવો અનુભવ? જોડે કરવાની એક બહુ મજા આવે, કારણ કે આ જે મારી બાજુમાં બેઠો છે એને ક્યારે પણ કંઈક નવું કરી દે અને એમાં છે ને હું જ્યારે સ્ટેજ પર મને હસવું આવી જાય છે ને તો અમુક વાર મારા મોઢાથી થૂક નીકળી જાય હાચે અને એ થઈ જ પડે, તો એ જોઈને મને પોતાનું વધારે હસવું આવે. એટલે એ બધું નવું થયા કરતું હોય કે ઓડિયન્સને તો મજા આવે, પણ અમને અંદર કરવાની પણ બહુ મજા આવતી હોય. ઘણી વાર તમે સાચી તરીકે વિચારે છે કે ત્યાં કોમેડી કરવી છે, ત્યાં સમય જતા કંઈક નવું કરવાનું બનતું હોય, એવા સમયમાં તમારો કેવો અનુભવ? એ ઘણી વખત ઓન ધ સ્પોટ અમુક મગજમાં આવી કઈ બોલ્યું કે પછી એ દિવસે કઈક એવી ઘટના થઈ જેના લીધે આવી ગયું ને પછી એ અગર ચાલી જાય 3-4 દિવસ સુધી તો હું એ ઉઠાઈને સીધું સ્ક્રિપ્ટમાં જ નાખી દઉં. હા, આખી જિંદગી એ જ થાય. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.